આનંદ કહે કરમાણદા માણ હે ભય એક માણસ લાખો દેતા ન મળે બીજા મળે ત્રાંબિયા ના થાય આનંદ કહે કરમાણદા માણ હે ભય એક માણા પરદેહમાં પડ્યો નો વિહરે બીજો પડખે બેઠો નો પોહાય આનંદ કહે કરમાણદા જયંતિભાઈ તો માણ હે ભય જો નાન બાબા પૂનામાં એ એક માણસ જ હતો અને આપણે એક માણસ જ છે એની ને આપણી કઈણીમાં ફેર છે એની ને આપણી કઈણીમાં ફેર છે કમાઈમાં ફેર છે માન્યતામાં ફેર છે આપણે આપણી પોતાની ઉપાધિ કરી આપણે જો દેવભૂજક સમાજ આપણે આપણી ઉપાધિ કરી આપણા પરિવારની ઉપાધિ કરી આપણા ઘરની ઉપાધિ કરી અમુક તો ભલે પ્રોગ્રામ હોય તો તમે ગાતા હોય પણ કઈ ઘરે હોય કાયમી ગાતા હોય એટલે પછી વિચારે એવા જ આવે ને ભાઈ જે કાયમ રાત જે કઈ બોલતા હોય એટલે અમુક વિચાર આવતા હોય તમે તો એ વિચારમાં હાવ આમ મગજ કામ ન કરે કે કેવડો ભાવ કેવડી ભક્તિ કરી આપણે ઈ ભાર આમ જો તલભાર નથી થતી તલભાર ભલામણા દેવી છે ને ગરીબાઈ થી મળે અને આપણે અત્યારે આ નોટું વાહે પીડાય છે એમાં હું ભેગો હું કઈ નોખો નથી આપણે અત્યારે નોટું વાહે રૂપિયા વાહે પીડાય છે પણ એક વાત કહું માયા કમાઈ ભલે માનવી પણ માયા નહીં રહા પણ આ કીર્તિ હુંડા કોટડા જગ में કોઈ દી પાયડા નહીં પડે માયા છે ને એને આવતાય વાર ન લાગે એને જાતાય વાર ન લાગે મારા ખુદની વાત કરું ભરતભાઈ કુંડિયા આ રાજકોટ પોપટ પર આજે શીખલિયા પરિવાર છે મારો જલમ થયો તો સાપ રહ્યું નતું બોલો ખરેખર ખાટલો હતો બે કોર ખાટલામાં એક ઓલા લાકડાના દંડીકા બાંધ્યા વચ્ચે એક આડું બાંધ્યું અને એના માથે ઓલો કાળો પાલ નાખ્યો સાપરાનો વેત નતો ઈની છે એટલે કહેવાનો મારો મતલબ ઈ છે માયાથી દેવી ન મળે જબરાઈથી દેવી ન મળે મોટાઈથી દેવી ન મળે હું પણાથી દેવી ન મળે હું તમારી નાયતને કાયમ કહું છું મોટાઈની કોઈ દી દેવી પૂજતા નહીં મારી ના દેખા દેખીનું એ ધર્મ પૂજશો નહીં દેખા દેખીનું ધર્મ ન પૂજાય ને કતારમાં ભાઈ ઓલો આવડો લ્યો તો આપણે આવડા શીખડાવવાનું ના એને ખાલી ભાવથી આમ જો ખાલી ભિખારું દિયું ને તો એને ઓઢતા અમારે નાન બાબા પૂનામાં હતા ને એને તો એ ભિખારું નતું ખાલી તાવો આ ગામડા રહીસા હોય ને તો એક તાવા ને હવા પાણીના તાવે પણ જય જાડ ભયું માંથી જય જકારો મળે મારી ના જૂની જગ્યા માંથી જેથી બે હાલી નીકળાઈ છે તારો બાપ ના પીપળિયાના પાથર લગી તમ ભરામણ કરી કરીને જોતા જયંતિભાઈ એને કોઈ પાછું વારવા આવ્યું નતું એનું બાવડું જાલવા કોઈ આવ્યું નતું હું તો ઈ કહું છું ભાઈઓ ગમે એટલા હોય હગા ગમે એટલા હોય પણ એના જોર નો રાખતા સમય આવે ને પોતાના પાડકા બની જાય વાલા વેરી બની જાય આપણા પૈણ પોતાના હોય ને હામાં મળે અબરું પરી જાય એ મરી દી એ મારા બાપ મારે નાન બાપા પૂનામાં
નીંદર નો આવે, રોટલો ભાવે ને, બસ આંખની માલિકાથી સોધાર આહુડા પડે. મારી માં પુના કઈ ઘાડીના છેડે થી આહુડા ડોહ્યા. શું કામ રોવો છો? શું કામ આહુડા પાડો છો? મારા બાપ આને કીધું, પુના મને ભાઈનો મને ઓરતો નથી, મને હગાનો મને ઓરતો નથી, મને જગતનો મને ઓરતો નથી. મને ભાઈનો ઓરતો નથી થતો, મને હગાનો ઓરતો નથી થતો. કઈ ઓરતો મારી કારુડીનો, મારી પાવાલી અંદાજે 80-90 વર્ષ થયા છે આ જગ્યામાંથી પીરલો માંડવાનું. મારા બાપ બાબા જેના 3 બહુડા, મારા બાપ પબા, મારા બાપ હાદુડ, મારા બાપ પણ જેદી આ જગ્યા માથે પિંડલો માંડ્યો તેદી ઓછી મૂડી હતી, એ પડ્યું પાણી હતું. મારા બાપ નાની દીવી તને ખબર છે. મારા બાપ બાવાના ખાલી 3 પહોળા જગ્યા તો એના યાહુડા પૈડા ગઈ છે. એ યાહુડાનો યા બગીચો મારા બાપ નાની દીવીએ બનાયો. મારા બાપ પબા, મારા બાપ હાદુડ, મારા બાપ સવાના આહુડા પૈડા છે. એ યાહુડાનો બગીચો હમણે જેલવાણિયા કોની બૈરા હોય એને સાંભળવા જેવું છે. જયંતિભાઈ વણપરીની જગ્યામાં તમારે વજમાલ બાપાના વખતમાં દેવી જમતી હતી. આ જગ્યા આમ જો આ મકાન થયું ને આ પછી પાસે બેઠા છે. આ વીરભાણ બાપાનું મકાન છે અમારે રતનમાં. પીડી વનલાવાળ પીડી ગીલા હાલવાલી ગલુ ન મળે, હાલવાલી ગલુ ન મળે. વા દેવી જમતી હતી. નો હાલી કે નો ડગી કે કોણ લઈ જાય? કદાચ વસ્તીને એમ થયું છે ને ડોહી ભલે ના અહીંયા ક્યાં હાસો. દેલવાડિયા કુળની બૈરાવો સાંભળજો. અહીંયા આ ખોયડામાં પડ્યા અમારે રતનમાં દેવી ના ગીતડા ગાતી ગાતી રોજ મેરી દેવી મેરી દેવી. આજ મને જરા પૂગી ગઈ, આજ પાંભર બની ગઈ. મને તો તારા દર્શન નથી થતા ને. વિચાર કરો, વા દેવી જમતી હતી અહીંયા અમારે રત્નમાં. દેવી માથે ઓરતો કરતા કરતા દેવીના ગીત ગાતા ગાતા રોતા હતા. વા દેવી ટેકો લઈ ગઈ, દેવી થતી ગઈ. દેવીના આવતળા પટમાં મૂક્યા ને મધરી રાત થઈ ગઈ. આવો જ સમય દેવીના જડાવર એક રૂવાણું નો ડગે. ભાઈઓ હતા વિચાર કરે, મારી નાયત વિચાર કરે. એટલે આ એકય જનાવર રૂવાણું નથી ફરક લાવતા. મારી નાયત પાસે બોલી હતી, મારી નાયત મારી વસ્તી શું મને નાની દેવીને ટપોડા મારો. હું મારી રતન પાયા સૌ, મારી રતન પાયા હું નાની દેવી શું મારી રતન ને લ્યાવો. મને નાની દેવીને કોળીઓ
એ રાજા સાહેબ દી હાથમી જાય ને એટલે આ ગઢના દરવાજા બંધ દેવાઈ જતા ચકલું નો ફરકી કે જયંતિભાઈ તઈએ વિચાર કર્યો કે હવે રતનમાને લઈ આવે કોણ ને તઈએ જે અમારે પજવાલ બાપાના જે 8 પહોળા હતા ને એમાં સૌથી મોટા અમારે જે બાવા પણ જોધો કહેવાય એ જોધો કહેવાય બાપના દીકરાઓ રેવા દો મારી નાય કોઈ જામ તક લેતા નહીં જાવસુ મારી માને તેડવા હું બાબલો જાવસુ ભાઈ અમારી બાવા દાદા હાથમાં ઈ રસી નાડું આ ગઢની વાત કરું અહીંયા ગઢ હતો અને ગઢની માલીમાં રસીએ પાણો બાંધી અને પાણાનો ઘા કરી ગઢ ટપાડ્યો તમે ખાલી એના બળની ખાલી આમ વ્યાખ્યા તો કરો ખાલી કલ્પના કરજો એ પાણો બાંધી અને ટપાડી અને પાણાના એક બાજુ આલી બાજુ ગઢ બાજુ પાણો ટપાડી અને રસીથી ચડ્યા અહીંયા આવી અમારે રતનમાં પણ પરું બની ગયેલા જે છોકરું હોય અને છોકરા જેમ વાહે ફાઈટ બાંધે મારી મારી બલલ્યા વાહે ફાઈટ બાંધી મારા બાપુ બાબો યા મેરી દીવી પાછો પાણો ટપાડી ગઢ ટપાડી અમારે રતનમાને લઈ અને હાલી નીકળ્યા ને હમણે મારે કડી ઈ કેવી છે આડી નદી રતનમાં કારણ કે દેખાય ઓછું ભલાઈ નહીં પણ ઓલા બાબા દાદા પાણી નદી આવી હતી ને પાણીમાં આયલા ને એટલે પાણીના ઓલા સબસબિયા હતા ને કાને સંભળાણા પણ રતનમાં એ કીધું બેટા હવે આ મને ઉતારી નાખ ને મને હેઠી ઉતાર ને મને રતન ને હેઠી ઉતાર ને અરે માં પણ તમે હાલી નહીં શકો બેટા મને ખબર છે જયંતિભાઈ નદીના કાંઠેથી આરોટતી બલા બાપ ડાલલી દેવી માયા થઈ ઉભી તઈને શ્યા મારી દેવી મારી રાખડી રાહ જોઈએ ઉભી રહી મારી રાખડી મારી ભિખારણની રાહ જોઈને ઉભી રહી ને મારી જો મારી રાહ જોઈને ઉભી હો ને તો મારી આમ જો માથે હાથ મેલવાનો ઓદાડ નથી હો રતનમાના મુખમાંથી શબ્દ નીકળ્યો મા મારા બાપ નાનની દેવી ઉતરી ગઈ એ હવે મને કોળિયો ઉતરસી હવે મને નાનની દેવી ને મને કોળિયો પડે ઈ મારા બાપ ઉરબાળ જેવા મારી માં રતન જેવા મારા બાપ વજબાળ જેવા મારી માં ડાઈ જેવા એ સત્સંગી છોડવા તને મનાવીને ગયા છે ને એનું પુણ્ય ખૂટવા દેતી નહીં ધર્મ ખૂટવા દેતી નહીં